નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે આઈટીઆઈ વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માટેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ એટલે કે ભાગ નંબર 4 લઈને આવી ગયા છીએ. તો આ ચેપ્ટર અંતર્ગત આપણે બેસિક એમસીક્યુ અને વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માટે પરીક્ષામાં જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે પૂછાવા લાયક છે તે ગુજરાતી ભાષાની અંદર ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, સૌપ્રથમ એમસીક્યુ આવે છે, ઇન્કન્ડેન્સન્ટ લેમ્પમાં કઈ ધાતુનો ફિલામેન્ટ વાપરવામાં આવે છે? તેના માટેના ઓપ્શન છે ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી છે ટંગસ્ટન, ઓપ્શન સી છે એલ્યુમિનિયમ અને ઓપ્શન ડી છે સ્ટીલ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી એટલે કે ટંગસ્ટનનો ફિલામેન્ટ જે છે તે વાપરવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ઇન્કન્ડેન્સન્ટ લેમ્પમાં કયો ગેસ ભરવામાં આવે છે? તો આના માટેનો ઓપ્શન છે એ ઓક્સિજન, ઓપ્શન બી છે હિલિયમ, ઓપ્શન સી છે નાઇટ્રોજન અને ઓપ્શન ડી છે આર્ગોન. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન ડી એટલે કે આર્ગોન નામનો ગેસ જે છે તે ઇન્કન્ડેન્સન્ટ લેમ્પની અંદર ભરવામાં આવતો હોય છે. ત્યાર પછી એમસીક્યુ નંબર 3, નીચેનામાંથી કયું વિદ્યુત અવાહક છે? તો તેના માટેના ઓપ્શન છે ઓપ્શન એ રબર, ઓપ્શન બી છે એલ્યુમિનિયમ, ઓપ્શન સી છે ચાંદી કે ઓપ્શન ડી છે તાંબુ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ એટલે કે રબર કે જે વિદ્યુતનું વાહક છે નહીં, એટલે કે તેને વિદ્યુતનું અવાહક કહેવામાં આવે છે. ત્યાર પછી એમસીક્યુ નંબર 4, પેનલની અંદર વોલ્ટમીટર કેવી રીતે લગાવવામાં આવે છે? ઓપ્શન એ સિરીઝમાં લગાવાય છે, ઓપ્શન બી લાઇનમાં લગાવાય છે, ઓપ્શન સી ગમે ત્યાં લગાવાય છે કે ઓપ્શન ડી પેરેલલમાં લગાવવામાં આવે છે. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન ડી એટલે કે વોલ્ટમીટર જે છે તે હંમેશા આપણે પેરેલલમાં લગાવવામાં આવતું હોય છે, કારણ કે તેમાં ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર આવે એટલા માટે એને આપણે હંમેશા પેરેલલમાં લગાવતા હોઈએ છીએ. ત્યાર પછી એમસીક્યુ નંબર 5, નીચેનામાંથી કયું વિદ્યુતનું સુવાહક છે? તો તેના માટેનો ઓપ્શન છે એ તાંબુ, ઓપ્શન બી છે લાકડું, ઓપ્શન સી છે પ્લાસ્ટિક કે ઓપ્શન ડી છે રબર. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ તાંબુ. તાંબુ એટલે કે કોપર કે જે વિદ્યુતનું શું હોય છે સૌથી વધુ સુવાહક છે. ત્યાર પછી એમસીક્યુ નંબર 6, સૌથી વધારે અવરોધ કઈ ધાતુમાં હોય છે? તો તેના માટેનો ઓપ્શન છે ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી ટંગસ્ટન, ઓપ્શન ડી તાંબુ. તો આમાંથી સૌથી વધુ અવરોધ કઈ ધાતુમાં છે? તો તેના માટેનો સાચો જવાબ છે ઓપ્શન સી ટંગસ્ટન કે જે મિશ્ર ધાતુ છે તેની અંદર અવરોધ કેવો રહેલો છે? વધારે રહેલો છે. ત્યાર પછી એમસીક્યુ નંબર 7, આગ ઓલવવા માટે કયો ગેસ વાપરવામાં આવતો હોય છે? તેના માટેના ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી નાઇટ્રોજન કે ઓપ્શન ડી હાઇડ્રોજન. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ કે જે આગ ઓલવવા માટે વપરાવવામાં આવતો હોય છે. ત્યાર પછી એમસીક્યુ નંબર 8, સિંગલ ફેઝના લાઇન અને ન્યુટ્રલ વાયર વચ્ચે કેટલો વોલ્ટેજ હોય છે? લાઇન અને ન્યુટ્રલ વાયર વચ્ચે સિંગલ ફેઝમાં કેટલા વોલ્ટેજ હોય છે? તેના માટેના ઓપ્શન્સ છે એ 230, ઓપ્શન બી 440 વોલ્ટ, ઓપ્શન સી 400 વોલ્ટ, ત્યાર પછી ઓપ્શન ડી 11 કેવી. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ 230 વોલ્ટ હોય છે. ત્યાર પછી વાત કરીએ એમસીક્યુ નંબર 9, કયા પ્રકારના વાયરિંગનું આયુષ્ય સૌથી વધારે હોય છે? તો તેના માટેનો ઓપ્શન છે એ પીવીસી કેસિંગ કેપિંગ, ઓપ્શન બી પીવીસી પાઇપ વાયરિંગ, ઓપ્શન સી બેટન વાયરિંગ કે ઓપ્શન ડી કન્સીલ્ડ વાયરિંગ. તો આના માટેનો સાચો જવાબ છે ઓપ્શન ડી કન્સીલ્ડ વાયરિંગ જેનું આયુષ્ય શું હોય છે? સૌથી વધારે હોય છે. ત્યાર પછી એમસીક્યુ નંબર 10, ભારતમાં કેટલી ફ્રીક્વન્સી વપરાતી હોય છે? તેના માટેના ઓપ્શન છે એ 60 હર્ટ્ઝ, ઓપ્શન બી 55 હર્ટ્ઝ, ઓપ્શન સી 50 હર્ટ્ઝ, ઓપ્શન ડી 45 હર્ટ્ઝ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી 50 હર્ટ્ઝ. ત્યાર પછી વાત કરીએ એમસીક્યુ નંબર 11, કરંટ એટલે ખાલી જગ્યાનો પ્રવાહ થાય છે. તો તેના માટેનો ઓપ્શન એ ઇલેક્ટ્રોન, ઓપ્શન બી ન્યુટ્રોન, ઓપ્શન સી પ્રોટોન કે ઓપ્શન ડી પ્લાઝ્મા. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ ઇલેક્ટ્રોન એટલે કે કરંટ જે છે તે ઇલેક્ટ્રોનની ગતિ હોય છે એના કારણે કરંટ જનરેટ થતો હોય છે, એટલે કહી શકાય છે કે ઇલેક્ટ્રોનનો જો પ્રવાહ જે છે તેને કરંટ કહેવામાં આવે છે. ત્યાર પછી એમસીક્યુ નંબર 12, સર્વિસ લાઇનનો વોલ્ટેજ કેટલો હોય છે? ઓપ્શન એ 11 કેવી, ઓપ્શન બી 230 વોલ્ટ, ઓપ્શન સી 400 વોલ્ટ કે ઓપ્શન ડી 66 કેવી. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી 230 વોલ્ટ હોય છે. સર્વિસ લાઇન જે આપણા ઘરે આવે તેનો વોલ્ટેજ કેટલો હોય છે? 230 વોલ્ટેજ જેટલા હોય છે. ત્યાર પછી એમસીક્યુ નંબર 13,
ટુ વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 1, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 2. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી 3, એટલે કે 3 ટર્મિનલ હોય છે. ટુ-વે સ્વિચની અંદર આપણે જોઈએ તો કેટલા ટર્મિનલ જોવા મળે છે? 3. ત્યાર પછી MCQ નંબર 14. ફ્યુઝ વાયરમાં કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? ફ્યુઝનો જે વાયર છે તે કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન છે કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી ટીન અને લીડ, ઓપ્શન ડી આયરન. તો એના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી ટીન અને લીડમાંથી આપણે ફ્યુઝ વાયર બનાવવામાં આવતું હોય છે, કારણ કે તેનું ગલનબિંદુ કેવું હોય છે? નીચું હોય છે. ત્યાર પછી MCQ નંબર 15. આઈસીડીપી સ્વિચમાં કુલ કેટલા ટર્મિનલ હોય છે? તો કે આઈસીડીપી સ્વિચ માટેના ઓપ્શન છે એ 1, બી 2, સી 3 કે ડી 4. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી 2 ટર્મિનલ હોય છે આઈસીડીપી સ્વિચની અંદર. ત્યાર પછી MCQ નંબર 16. સ્ટાન્ડર્ડ વાયર ગેજનો ઉપયોગ શાના માટે થાય છે? ઓપ્શન એ વાયર કાપવા માટે, ઓપ્શન બી વાયર વાળવા માટે, ઓપ્શન સી વાયરનો ગેજ માપવા માટે, ઓપ્શન ડી વાયર સીધો કરવા માટે. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી વાયરનો ગેજ માપવા માટે આપણે સ્ટાન્ડર્ડ વાયર ગેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી MCQ નંબર 17. સૌથી વધારે અવાહક ધાતુ કઈ છે? તો તેના માટેના ઓપ્શન છે ઓપ્શન એ માઇકા, ઓપ્શન બી રબર, ઓપ્શન સી પોર્સેલિન કે ઓપ્શન ડી કોટન. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ માઇકા. ત્યાર પછી MCQ નંબર 18. બી ક્લાસના ઇન્સ્યુલેટરની તાપમાન લિમિટ કેટલી હોય છે? બી ક્લાસના ઇન્સ્યુલેટરની તાપમાન લિમિટ કેટલી હોય છે? તો તેના માટેના ઓપ્શન્સ છે એ 90, ઓપ્શન બી 130, ઓપ્શન સી 120, ઓપ્શન ડી 180. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી 130 જેટલી જેની લિમિટ હોય છે કે નહીં? તો કે બી ક્લાસના ઇન્સ્યુલેટરની 130 જેટલી લિમિટ હોય છે. ત્યાર પછી MCQ નંબર 19. નીચેનામાંથી કયો બલ્બ એક સરખા લ્યુમેન માટે ઓછી એનર્જીનો ઉપયોગ કરે છે? તો આના માટેનો ઓપ્શન્સ છે એ LED લેમ્પ, ઓપ્શન બી કન્ડેન્સન્ટ લેમ્પ, ઓપ્શન સી CFL લેમ્પ, ઓપ્શન ડી હેલોજન લેમ્પ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ LED લેમ્પ. ત્યાર પછી MCQ નંબર 20. સપ્લાય આવે છે કે નહીં ચેક કરવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન એ પ્લાયર, ઓપ્શન બી કનેક્ટર, ઓપ્શન સી હેમર, ઓપ્શન ડી ટેસ્ટર. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન ડી ટેસ્ટર જે વપરાતું હોય છે. ત્યાર પછી MCQ નંબર 21. ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ગતિમાન કરનાર બળને શું કહે છે? ઓપ્શન એ EMF, ઓપ્શન બી PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, ઓપ્શન સી PDE, ત્યાર પછી ઓપ્શન ડી EMF PDE. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ EMF કહેવામાં આવે છે. EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કે જે ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ગતિમાન કરનાર બળ છે. ત્યાર પછી MCQ નંબર 22. પેનલમાં એમીટરને કેવી રીતે લગાવવામાં આવે છે? ઓપ્શન એ સિરીઝમાં, ઓપ્શન બી લાઇનમાં, ઓપ્શન સી ગમે ત્યાં કે ઓપ્શન ડી પેરેલલમાં. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન એ સિરીઝની અંદર પેનલમાં એમીટર લગાવવામાં આવતું હોય છે. ત્યાર પછી MCQ નંબર 23. જે પદાર્થ કરંટને વહેવા માટે ઓછો અવરોધ આપતા હોય તેવા પદાર્થને ખાલી જગ્યા કહે છે? તો આના માટેના ઓપ્શન એ ઇન્સ્યુલેટર, ઓપ્શન બી કંડક્ટર, ઓપ્શન સી સેમિકન્ડક્ટર, ઓપ્શન ડી ખરાબ કંડક્ટર. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી કંડક્ટર, કે જે પદાર્થના કરંટને વહેવા માટે ઓછો અવરોધ આપતું હોય છે. ત્યાર પછી MCQ નંબર 24. વીજભાર વગરના અણુને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રોન, ઓપ્શન બી પ્રોટોન કે ઓપ્શન સી ન્યુટ્રોન કે ઓપ્શન ડી પરમાણુ. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી ન્યુટ્રોન કહેવામાં આવતું હોય છે, કે જે વીજભાર વગરના અણુને કહેવાય છે. ત્યાર પછી MCQ નંબર 25. કરંટનો એકમ શું હોય છે? તો આના માટેનો ઓપ્શન છે ઓપ્શન એ વોલ્ટ, ઓપ્શન બી એમ્પિયર, ઓપ્શન સી વોટ W કે ઓપ્શન ડી T. તો આના માટેનો સાચો આન્સર છે ઓપ્શન બી એ, કે જે કરંટનો એકમ એમ્પિયર હોય છે. દર્શક મિત્રો, આ થઈ ગયો આપણો ભાગ નંબર 4. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.